એક સવાલ નરેશ પટેલને પૂછવામાં આવ્યો કે ચૂંટણી આવે એટલે નરેશ પટેલ ચર્ચામાં આવી જાય, એની પાછળનું કારણ શું? પાટીદારોના પાવર સેન્ટર ગણાતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ એક મુદ્દો વધારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એ મુદ્દો હતો ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેનને હટાવવાનો. અને આ મુદ્દા પર નરેશ પટેલે જે વાત કરી છે એ ચર્ચાનો વિષય બની છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અનેક વખત કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહેતા હોય છે, કારણ કે પાટીદાર સમાજના એક અગ્રણી નેતા તરીકે એમનું નામ છે અને પાટીદારોના પાવર સેન્ટર તરીકે એમને માનવામાં આવે છે. એમણે એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર ચૂંટણી લડવા વિશે, જયેશ રાદડિયા વિશે, અનાર પટેલની એન્ટ્રી વિશે અને આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવાયા, એ બધા મુદ્દા ઉપર એમણે વાત કરી છે. એક સવાલ નરેશ પટેલને પૂછવામાં આવ્યો કે ચૂંટણી આવે એટલે નરેશ પટેલ ચર્ચામાં આવી જાય, એની પાછળનું કારણ શું? તો નરેશ પટેલે એવો જવાબ આપ્યો કે બહુ સ્વાભાવિક વાત છે કે જે સમાજમાં સૌથી વધારે વસ્તી હોય એ સમાજ કોઈ પણ ચૂંટણીની અંદર સેન્ટરમાં આવી જતો હોય છે. બીજો સવાલ એમને એ પૂછવામાં આવ્યો કે તમે રાજકારણની સાથે સીધા સંકળાયેલા નથી, પરંતુ ઇનડાયરેક્ટલી રાજકારણ સાથે તમે સંકળાયેલા છો, કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે બધી પાર્ટીઓ સાથે તમે બેઠકો કરો છો, તો તમે પોતે રાજકારણમાં કેમ નથી આવતા? તો નરેશ પટેલે કીધું કે હું રાજકીય જીવ નથી અને સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થામાં માનનારો વ્યક્તિ છું, એટલે હું રાજકારણમાં નથી આવતો. ભાજપના પૂર્વ મંત્રી અને નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ હતો, એ મુદ્દો ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં ચર્ચાતો હતો. એટલે નરેશ પટેલને એક સવાલ પૂછવામાં આવ્યો કે જયેશ રાદડિયા અને તમારી વચ્ચે ઘણી વખત વાકયુદ્ધ થયા નામ વગર, તો આ ખટરાગ પાછળનું કારણ શું? તો નરેશ પટેલે કીધું કે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયા મારા અંગત મિત્ર હતા અને વિઠ્ઠલભાઈની સાથે મારે ભાઈ જેવા સંબંધ હતા, એટલે એ દૃષ્ટિએ તો જયેશ રાદડિયા મારો પણ દીકરા જેવો છે અને શક્ય છે કે રાજકીય બાબતોમાં તેને ક્યાંક એવું લાગ્યું હોય કે હું એની આડે આવતો હોઉં છું, પરંતુ આ મુદ્દા પર અમારી ચર્ચા થઈ ગઈ છે અને અમે પ્લેટફોર્મ પણ શેર કર્યું હતું. અનાર પટેલ વિશે એમને એક સવાલ પૂછાયો કે અનાર પટેલની એન્ટ્રી કરવા પાછળનું કારણ શું? અને જ્યારે ખોડલધામમાં તમે અનાર પટેલની એન્ટ્રી કરી ત્યારે એવું કીધું હતું કે હું પ્રોટોકોલ તોડીને કહી રહ્યો છું, તો આવું કહેવા પાછળનું કારણ શું? તો નરેશ પટેલે કીધું કે પ્રોટોકોલ તોડવા વિશે મેં જે કીધું એની પાછળનું કારણ એવું છે કે જનરલી હું ક્યારેય કોઈ સ્ટેજ ઉપરથી જાહેરાત કરતો નથી, પરંતુ અનાર પટેલને મહિલા સશક્તિકરણ તરીકે પ્રસ્થાપિત મારે કરવા હતા અને ખોડલધામની અંદર એવો દાખલો બેસાડવો હતો કે આટલી મોટી સંસ્થામાં પણ એક મહિલા સંગઠન અધ્યક્ષ બની શકે છે, એટલા માટે મેં પ્રોટોકોલ તોડવાની વાત કરી હતી. હવે મુખ્ય જે સવાલ છે કે એમને પૂછવામાં આવ્યું આનંદીબેન પટેલને જ્યારે મુખ્યમંત્રી પદેથી હટાવ્યા, તો એમની પાછળ કોણ હોઈ શકે અથવા કોનો રોલ તમને લાગે છે, એવો સવાલ જ્યારે નરેશભાઈને પૂછવામાં આવ્યો તો એમણે એવું કીધું કે આનંદીબેનને હટાવવામાં આવ્યા એ બહુ જ દુઃખની વાત છે અને જે કોઈનો રોલ હતો કે હશે એને કુદરત ક્યારે પણ માફ નહીં કરે, એવી વાત કરી હતી. હું તમને થોડી આનંદીબેન પટેલના જે મુખ્યમંત્રી પદ છોડવા વિશેની થોડી વાત પણ તમને કરી દઉં કે આનંદીબેન પટેલ ગુજરાતમાં 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, 2 વર્ષ 2 મહિના અને 16 દિવસ. અને આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનેલા હતા.
પરંતુ જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને એને કારણે એટલો બધો આખા ગુજરાતની અંદર હોબાળો થયો અને આ આંદોલન બહુ જ હિંસક પણ બની ગયું અને એને કારણે આનંદીબેન પટેલે સત્તા છોડવી પડેલી અને ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના 15 મહિના પહેલાં જ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી હટી ગયા હતા. અને આ મુદ્દો પાટીદાર સમાજ માટે બહુ જ મહત્વનો હતો, કારણ કે આ અગાઉ નિરમાના ચેરમેન પણ કહી ચૂક્યા છે કે આનંદીબેનને કેટલાક સ્વાર્થી લોકોએ હટાવેલા. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.